મીડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અમદાવાદના દેશી દારૂ બાર માટે માત્ર પીઆઈ જ જવાબદાર। પીઆઈ કંડોરિયાની બદલી ગુજરાતમાં દારૂનો વેપાર અને પવિત્ર આઈપીએસ અધિકારીની વાત કરવી છે, કારણ કે હંમેશા દારૂનો વેપાર પકડાય ત્યારે હલકું લોહી હવાલદારનું એક પ્રકારની કહેવત છે, તેને ઉજાગર કરીને એક પ્રકારની કાર્યવાહી થઈ જાય। માત્ર નીચેના પોલીસ કર્મચારીઓ ઉપર તો કોઈ આઈપીએસ અધિકારી કોઈ જવાબદાર નથી। શું એસીપી ડીસીપી જૂનના અધિકારીની કોઈ જવાબદારી નથી? મુખ્યમંત્રીના મત વિસ્તાર ઘાટલોડિયા દારૂના પ્રકરણ મામલે પીઆઈની બદલી કરવામાં આવી છે। એ જ પ્રકારે એસએમસીની રેડ દરમિયાન પણ કાર્યવાહી થઈ છે। કાર્યવાહી કોના ઉપર થઈ છે? આઈપીએસ અધિકારી જવાબદારીમાંથી છટકી જાય છે, બળી જાય છે અને નીચેના કર્મચારીઓ કેમ સીધી જવાબદારી બને છે તે વાત સાચી। આઈપીએસ અધિકારી એટલા પવિત્ર છે કે રૂપિયા કરતા કંઈ કરતા નથી। વિગત તે વાત કરવી છે દારૂના વિશ્લેષણના દારૂના વેપારનું આઈપીએસ અધિકારીની પવિત્રા વિશે કઈ પ્રકારે આ વેપાર ચાલે છે અને આગ લાગે આગ ક્યારે આઈપીએસ અધિકારીના દામન સુધી નથી પહોંચતી। નમસ્કાર, હું છું આપણી સાથે પરમાર ભગીરથ છે। આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 7 ઇન્ડિયા। રાજ્યમાં દારૂના ઠેર ઠેર હાટડાઓ ચાલે છે તેવા સમાચાર વાંચ્યા હશે, જ્યાં સાંભળ્યા પણ હશે। તાજેતરમાં એક વ્યક્તિ એક વિડીયો બનાવીને વિડીયોના માધ્યમથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મત વિસ્તારમાં ઘાટલોડિયા માંથી દારૂનો અડ્ડો પકડીને જ્યાંથી દેશી અને બેસીને દારૂ પીવાની સુવિધા હતી અને આ નાનકડું દેશી બાર જેવું આયોજન હતું, પરંતુ આ વિડીયો વાયરલ થયા સામે આવ્યા અને મુખ્યમંત્રીના મત વિસ્તારમાં મુખ્યમંત્રીના કારણ ફટકાર વરસાવવા લાગ્યા અને નાગરિકોના આદેશ થયા છે કે કાર્યવાહી કરો। આવા આદેશ આટલા દિવસ પણ થતા હોય છે। આટલા ઝડપી કે આટલા કડક આદેશ તૈયાર થયા છે કે ઉચ્ચ અધિકારીઓ કે નેતાઓ આ પ્રકારના મુખ્યમંત્રીના મત વિસ્તાર ઘાટલોડિયામાં દારૂ વેચાતો તેનો વિડીયો સામે આવવાને કારણે ઘાટલોડિયા પોલીસ સ્ટેશન પીઆઈ જગદીશ કંડોડિયાને બદલી કરી દેવામાં, તેમને કંટ્રોલમાં મૂકી દેવામાં આવ્યા અથવા તેમનો વિસ્તારમાં દારૂના હાટડાઓ ચાલતા હતા તે કદાચ બંધ કરવા નિષ્ફળ રહ્યા હશે તેવી કાર્યવાહી થઈ। આ કાર્યવાહીને જાહેર હિતની કાર્ય કેવા આવે છે, પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આખા ગુજરાતની જવાબદારી છે એમ એમના મત વિસ્તારમાં દારૂ વેચાતો હતો અને તેમની પાસે કોઈ માહિતી નહોતી તો આખા ગુજરાતને સાંભળતા હશે, પીઆઈ સુધી કાર્યવાહી કરતા હશે। મુખ્યમંત્રી આ વિસ્તારમાં એસીપી સામે પણ કાર્યવાહી કરવી જોઈએ, કેમ ના કરવી જોઈએ? એસીપી પણ આખું ઝૂન લઈને બેઠા છે ને તેમની નીચે પીઆઈ હોય છે, તેમને પણ ખબર નહોતી, સારું માની લઈએ તેના ઉપર આવે। અને ડીસીપી ઘાટલોડિયામાં બલરામ મીણાની બદલી થયા બાદ ચાર્જમાં ટફીન સહન લાંબા સમયથી છે અને ત્યાં હજુ ડીસીપી નિયુક્ત થયા નથી। ટૂંકમાં ચાર્જમાં તેમની જવાબદારી થઈ માની લઈએ, પણ કેટલું ધ્યાન રાખે વિસ્તારમાં તેમના ઉપર અધિકારીઓને માની લઈએ। પોલીસ કમિશનરને ખબર નથી અને પોલીસ કમિશનર પાસે એક બ્રાન્ચ રાખવામાં આવે છે અને પીસીપીને પણ ખબર નહોતી મુખ્યમંત્રીની મત વિસ્તારમાં આટલો મસ્ત દેશી બાર ચાલી રહ્યું છે। જો આ તમામ લોકોને ખબર નહોતી તો આખા અમદાવાદ પોલીસના તેમને સમજાયું હોય ત્યારે પ્રમાણે પેનલ વાંક નથી કે તેમની કોઈ જવાબદારી નથી, માત્ર પીઆઈ કંડિયાનો વાંક હશે। આ જ પ્રકારે એસએમસી રેડ થાય છે જ્યારે પીઆઈ કે પીએસઆઈ ના તપેલા ચડી શકતા હોય છે, એટલે કે બદલી તેમની ખાતગી તપાસ થાય અને કાયદેસરની કાર્યવાહી થાય। હમણાં ગુજરાત એક કિસ્સો જોયા જેમાં એસએમસી નો કિસ્સો ઉજાગર કરીએ અને સાજણ આહિર નામનો એક વ્યક્તિ પોલીસમાં હોવા છતાં એસએમસીમાં હોવા છતાં દારૂના ટ્રકને જવા દેવામાં લાખો રૂપિયા પડાવી લીધા હશે। પછી બાદમાં આ મામલો ઉજાગર પોલીસ કરે છે અને સાજણની પાસે કાર્યવાહી થાય છે। અને હવે આપણે વાત કરીએ મુખ્યમંત્રીની જવાબદારી, તો મુખ્યમંત્રી પોતે પોતાના મત વિસ્તારમાંની અંદર આવા દેશી બાર ચાલે છે અને તેનાથી અજાણ હોય તો સ્વાભાવિક ગુજરાતમાં ક્યાં બાર ટેબલ કે સ્ટેન્ડ ચાલે છે। વાત કરતા આઈપીએસ અધિકારીઓની શરૂઆતમાં તેમાં આઈપીએસની પવિત્ર હંમેશા ઊંચા અધિકારીઓ ક્યારે આ પ્રકારના મામલાઓમાં સાંપડતા નથી, ક્યારે મોટા કિસ્સાઓ સામે આવતા સાંપડતા હોય છે ત્યારે ક્યારે જવા મળે। લાંબા સમયથી આવા કિસ્સા આપણે જોયા નથી। શું કામ માટે નથી જતા? કારણ કે પોલીસ બેડામાં સૌથી ઉપર અધિકારી આઈપીએસ ઉચ્ચ અધિકારીઓ છે અને તમે સમજી શકો છો કે તમને એની સામે કાર્યવાહી કેવી રીતે અને ક્યાં કરે અને આ બધું જ વિગતવાર લાઈનમાં સમજવું પડે। અને અન્યથા અમદાવાદના પોલીસ કમિશનર તો એક વખત એક પત્રકારને નોટિસ સ્વીકારી હતી અને તેમને કલાકો સુધી બેસાડીને નિવેદન માટે મજબૂર કર્યા હતા। તેમનો વાંક એવો હતો કે અમદાવાદમાં દારૂના હાટડાઓ ચાલે છે તે પ્રકારના પત્ર લઈને સ્પષ્ટતાની સાથે એક વિડીયો બનાવી મને આવો પત્ર મળ્યો છે, પરંતુ ત્યાં કર્યાવી તો ક્યારે દારૂના અડ્ડા ઉપર કાર્યવાહી કરો તો કદાચ અત્યારે આ પ્રકારની દારૂની કાર્યવાહી કરવી ન પડતી હોત। એ પણ મુખ્યમંત્રીના ઘાટલોડિયામાં મત વિસ્તારમાંની અંદર દેશી દારૂની દેશી બાર ચાલતું હોય છે અને આ બધી કાર્યવાહી વચ્ચે આઈપીએસ નું એક એસોસિએશન પણ વાત કરી લઈએ। આઈપીએસ નું એક એસોસિએશન હોય છે, તેમના અધિકારીને એસોસિએશન બનાવી ના શકાય, કારણ કે તેમના માટે ડિસિપ્લિનની ફોર્સ છે અને તેમનું આ પ્રકારનું એસોસિએશન ના બનાવી શકે। અને તમે વિચારી શકો અધિકારીને એસોસિએશન નથી બનાવવાની છૂટ ઉચ્ચ
ઉચ્ચ અધિકારીઓ આઈપીએસ અધિકારી એક એસોસિએશન ચલાવે છે અને એસોસિએશનના માધ્યમથી તેઓ એસોસિએટર થઈને રહે છે એવું નાગરિકો માને છે અને લોકો આ પ્રકારના વિચારો ધરાવે છે. મારે તમને વાત કરવી છે આ બદલીના મામલોમાં અને ગીર સોમનાથ પણ તાજેતરમાં જોયા હશે. એક ઇન્ચાર્જ પીઆઈ તો એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ હતા અને એસીબી જાડેજા એસએમસી રેડ દરમિયાન કાર્યવાહી હાથ પણ એબી જાડેજાની લાંબા સમય બદલી થઈ ગઈ અને રાજકોટ ખાતે રૂરલમાં પરંતુ તેઓ ત્યાં ચાર્જ સંભાળે પહોંચ્યા હતા નહોતા અને કાર્યવાહી થાય પોલીસ સ્ટેશન ગીર ગઢડાના પોલીસ અધિકારી ઉપર એબી જાડેજા ઉપર કારણ કે એસએમસી દારૂની રેડ કરી હતી. તમે પણ અહીંયા જોયો કે પીએસઆઈ પીઆઈ આયા પણ એસએમસી રેડ પાડે છે. પીએસઆઈ પીઆઈ અને હેડ કોન્સ્ટેબલ ના તપેલા ચડાવી દેવામાં આવે છે. ક્યારેક એવો સવાલ થતો નથી કે જિલ્લાના પોલીસ વડા કે જિલ્લાના પોલીસ કમિશનર શું કરતા હતા, તેમની બ્રાન્ચો શું કરતી હતી અને તેમના ઉપર અધિકારીઓ શું કરતા હતા અને એસીપી ડીસીપી શું કરતા હતા અને આ બધું શું કરી રહ્યા હતા અને તેમને જાણે બહાર આ ધંધા થતા હશે કે ઉપર સુધી ભરણ પહોંચતો હશે. કેટલાક તો એવું માને છે કે ઉપર સુધી ભરણ તો આ પ્રકારના દેશી દારૂના ઠેકા ગુજરાતની અંદર ચાલવા મુશ્કેલ છે. તે પણ મુખ્યમંત્રીના વિસ્તારમાં હોય તો તમારે 100% ઉપર સુધી પહોંચ હોવી જોઈએ. એક માધ્યમના હવાલે અહેવાલને કારણે કાર્યવાહી થઈ ગઈ. કાર્યવાહી અહેવાલ આધારે પીએસઆઈ ની બદલી પણ થઈ ગઈ. તમે જોયો કયા પ્રકારનો સાહસ ગુજરાતમાં છે. પોલીસનો કોઈ પક્ષ લઈ લેવાની કે પોલીસના વિરોધ કરવાની વાત નથી. વાસ્તવિક વાત એ છે કે રાજ્યના મુખ્યમંત્રીએ પોતે વિચારવું જોઈએ. તેમનો વિસ્તારમાં દારૂના હટડાઓ ચાલતા જેવા જાણતા નહોતા તેવા પણ આ મામલામાં જવાબ કેમ પ્રકારે કેમ ના કરવા જાય તેમને જાતે સવાલ કરવો જોઈએ. અમદાવાદના પોલીસ કમિશનર જઈ લઈને ડીસીપી જેવા અધિકારીઓ શું કરી રહ્યા છે અને તમને ઝોન આખી જવાબદારી સાંભળવા આપી દીધી છે. પરંતુ કેર અત્યારે પીઆઈની બદલી સંતોષ માની લઈએ. પીઆઈની જવાબદારી તો હતી જ. પીઆઈ જગદીશ કંડોડિયાના દારૂનું હાટડા પકડાવ અને તેમના વિરુદ્ધમાં કાર્યવાહી થઈ તેમના બદલીના સમર્થન ના કરી શકીએ. આવા જ સમાચાર માટે જોતા રહો ન્યૂઝ7 ઇન્ડિયા ઉપર. ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો ને ભૂલતા નહીં. બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ7 ઇન્ડિયા.